રાજ્યમાં ભ્રષ્ટાચાર એટલું વધી ગયું છે કે કોઈ પણ નવનિર્મિત સ્ટ્રક્ચર ધડામ દઈને પડી જાય છે। જી હા, સુરતમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલી એક પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ। ટાંકીથી પાણી લોકોના ઘરે પહોંચે તે પહેલા તો આ ટાંકી કઈ રીતે ધરાશાયી થઈ ગઈ તેના દ્રશ્યો આપને બતાવવા છે। આપ જુઓ, ટાંકીથી પાણી લોકોના ઘરે પહોંચે તે પહેલા ટાંકી ધરાશાયી થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં અરેઠના તડકેશ્વરમાં 21 કરોડમાં બનેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ। ટાંકી બનાવવા માટે કેટલું ખરાબ મટીરીયલ વાપરવામાં આવ્યું હશે તે આપ સમજો। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત અને તેના કારણે ટાંકી ભ્રષ્ટાચારના કાટમાળમાં દબાઈ ગઈ છે। સુરતમાં ટાંકી બનાવનાર લોકોને શરમ આવવી જોઈએ। જનતાના ટેક્સના 21 કરોડ રૂપિયાની એસી તેસી કરી નાખવામાં આવી છે। આપ જુઓ, સુરતમાં નવી બનેલી ટાંકી ધરાશાયી થઈ ગઈ। ઘર માટે પીવાનું શુદ્ધ પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એ માટે અમે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે 3 વર્ષથી આ ટાંકીનું કામ ચાલુ હતું। આ ગાય પગલાથી પાણી આવે છે અને ટોટલ 33 ગામોને પાણી મળવાનું હતું અહીંયાથી, પણ આજે 3 વર્ષથી કામ ચાલ્યું છે, પણ એકદમ લો મટીરિયલ વાપર્યું છે અને તમે જોઈ શકો ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે। આજે હજુ તો પાણીનો ઘર સુધી પાણી પહોંચ્યું પણ નથી, પરંતુ તે પહેલાં જ આ જમીનદોસ્ત પાણી ટાંકી થઈ ગઈ છે। અમારી માંગ એવી છે કે આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એને રોકવામાં આવે અને આના પાછળ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જરાક સારું અને હેવી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે।